ધરમપુર નગરના દરજી ફળિયા ખાતે ₹40 લાખના ખર્ચે ખેડૂત સેવા સહકારી મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત પ્રવીણભાઈ ગોસ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ જીવા આહિરે જણાવ્યું હતું કે અગાઉ આ મંડળીનું ધિરાણ 33 લાખનું હતું, જે વધીને આજે 3.25 કરોડ થયું છે। ત્યારે આ મંડળી આજે પ્રગતિના પંથે ખૂબ જ જે રીતે આગળ વધી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ સહકારી મંડળીનો વિકાસ ખૂબ જ સારો રહે એવી આશા વ્યક્ત કરી હતી। પ્રવીણભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જ્યારે મંડળી પ્રગતિના પંથે આગળ વધી રહી છે, ત્યારે એનો શ્રેય મંડળીના સભ્યો અને ખેડૂતોને જાય છે। આ પ્રસંગે મંડળીના ચેરમેન પ્રવીણભાઈ ગોસ્વામી, તાલુકા પંચાયતના સભ્ય દહિયાભાઈ ભોયા, પાલિકાના કારોબારી અધ્યક્ષ જીવાભાઈ આહિર, મંડળીના માજી મંત્રી શ્રી બાબુભાઈ ઢીમ્મર તથા આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।